સંવાદદાતા જિગ્નેશ પટેલ કે જે રાજકોટ સિવિલ હોસ્પિટલની બહારથી સતત અપડેટ આપી રહ્યા છે। જિગ્નેશ, આ પહેલા તમે જ્યારે એક સ્વજનને સવાલ કર્યો હતો ત્યારે એ સ્વજને ખૂબ જ દુઃખદ જવાબ આપ્યો હતો કે ફક્ત અમને અમારી અસ્થિ આપી દો, અમે ત્યાંથી જતા રહીશું। હજુ સુધી પણ કોઈ અપડેટ સામે નથી આવ્યા। શું જે સ્વજનો બહાર છે એમને તંત્ર દ્વારા કે પછી હોસ્પિટલ તંત્ર વહીવટ દ્વારા કોઈ સહયોગ કરવામાં આવી રહ્યો છે? હિના, જે પ્રકારે ઘટના બની, ઘટનાના કલાકો વીતી ચૂક્યા છે, પરંતુ અનેક એવા પરિવારો છે કે જે પરિવારો પોતાના સ્વજનને શોધવા માટે, તેની ભાળ મેળવવા માટે તેઓ કઈ હાલતમાં છે, કાં તો તેમને મિસિંગ વ્યક્તિઓ બાબતે કહી દેવામાં આવે કે તે મળ્યા નથી, અથવા તો તે મૃત જાહેર કરવામાં આવ્યા હોય તો તેમને તે બાબતનું પણ જાણકારી આપવામાં આવે। આ પ્રકારની ભાળ મેળવવા માટે કલાકોથી જે આ બિલ્ડિંગ છે સિવિલ હોસ્પિટલનું, તેની બહાર બેઠેલા છે। સૌપ્રથમ તો જે આ દ્રશ્યો છે તે બતાવીશું કે આ જગ્યા પર તમામ પરિવારજનોના DNA ટેસ્ટ કરવામાં આવ્યા છે, તમામ પરિવારજનોના સેમ્પલ લેવામાં આવ્યા છે, અને સેમ્પલ લીધા બાદ હવે DNAના જ્યારે રિપોર્ટ્સ આવશે ત્યારે આ રિપોર્ટ્સમાં હકીકત સામે આવશે કે આખરે જે પ્રકારે મૃતકોની જે સ્થિતિ હતી તેને લઈને કઈ બોડી, એટલે કે કયા મૃતકની જે બોડી છે તે કયા સ્વજનની છે તેની જાણકારી મળશે। મારી બીજી તરફના દ્રશ્યો પણ બતાવીશ કે આખરે કલાકો વીતી ચૂક્યા છે અને પરિવારજનો એક બે નહીં પરંતુ સંખ્યાબંધ પરિવારો રાહ જોઈ રહ્યા છે કે આખરે હકારાત્મક અથવા તો નકારાત્મક જવાબ તેઓને આપવામાં આવે। પોલીસ પ્રશાસન હોય કે પછી સિવિલ ઓથોરિટી હોય તેમના દ્વારા કોઈક જવાબ આપવામાં આવે, પરંતુ તેમ છતાં હજી સુધી કોઈ પણ પ્રકારે તેમને કોઈ માહિતી હજી સુધી આપવામાં આવી નથી। એટલે અહીંના જે દ્રશ્યો છે તે હૃદયદ્રાવક દ્રશ્યો કહી શકાય કે કલાકો સુધી રાત અને હવે દિવસ દરમિયાન પણ ખાધા પીધા વગર જે આ અનેક પરિવારો છે તે જેમના તેમ અહીં બેઠેલા જોવા મળી રહ્યા છે, અને પરિવારજનો એક જ આશા સાથે કે તેમને કોઈ પણ પ્રકારનો જવાબ, તેમના સ્વજન બાબતનો કોઈ પણ પ્રકારનો જવાબ પોલીસ દ્વારા અથવા તો સિવિલ ઓથોરિટી દ્વારા આપવામાં આવે। કેટલાક સ્વજનો તો પોતાના પરિવારજનોના જે સ્વજનો છે તે સ્વજનની અસ્થિઓ મેળવવા માટે PM રૂમની બહાર કલાકોથી બેઠેલા જોવા મળી રહ્યા છે। તેમની એક જ માંગ છે કે બસ અમારા જે વ્યક્તિ હતા તે તો હવે રહ્યા નથી, બસ તેના થોડા અસ્થિ અમને આપી દો જેથી કરીને અમે અંતિમ વિધિ કરી શકીએ। આ પ્રકારની તેઓની લાગણી છે કે જે લાગણી સાંભળતાની સાથે જ કોઈ પણ વ્યક્તિની આંખમાંથી આંસુ સરી પડે તે પ્રકારના અહીંના દ્રશ્યો છે। ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। એક બેની સંખ્યાબંધ એવા પરિવારો છે કે જે પરિવારોએ પોતાના વાલસોયાને ગુમાવ્યા છે। એક પરિવાર સાથે અમારી વાતચીત થઈ તો એ ભાઈ દ્વારા જે તે 20 વર્ષના યુવાનને નોકરી પર રાખવામાં આવ્યો હતો, જેણે TRP જે ગેમિંગ ઝોન છે ત્યાં તેને નોકરી અપાવી હતી। નોકરીના હજી 15-20 દિવસ જ વીત્યા હતા, પરંતુ આજે આ વ્યક્તિ જિંદગીભર આ વસ્તુને ભૂલી નહીં શકે કે મેં આ જગ્યા પર જે યુવાનને નોકરી પર લગાવ્યો હતો તે એક દ્રશ્યો છે કે જે દ્રશ્યોમાં પરિવારજનો પોતાનું રુદન રોકી શકતા નથી। આખરે આ એક જ પરિવારની નહીં પરંતુ અનેક પરિવારની આ પ્રકારની પીડા છે જે અવારનવાર અમારે જોવી પડી રહી છે। ખૂબ જ દુઃખદ ઘટના, અને એમાં પણ જ્યારે સ્વજનની કોઈ પણ પ્રકારની બોડી ન મળે, તેનો મૃતદેહ ન મળે, ત્યારે આ પ્રકારના પરિવારો માટે દુઃખ વધુ ને વધુ વધતું જતું હોય છે, કારણ કે જે સમય છે તે સમય પસાર કરવો તેમના માટે વધુ ને વધુ વિકટ બની રહ્યો છે। એક બે નહીં પરંતુ અનેક એવા પરિવારો છે કે જેના વાલસોયા અહીં એક ધ્રોલથી આવેલો પરિવાર છે કે જે પરિવારના બાળકો અહીં રમવા માટે આવ્યા હતા, જેની માતાને હજી સુધી ખબર નથી કે તેમણે પોતાના વાલસોયાને ગુમાવ્યો છે, કારણ કે અહીંથી મૃતદેહ આપવામાં આવ્યો નથી, માટે આ માતાને પણ જાણ કરવામાં આવી નથી। આવા તો અનેક પરિવારો છે કે જે પરિવારોના માતા પિતાને કે તેમના સ્વજનને હજી સુધી જાણ કરવામાં આવી નથી કે તેમના જે વાલસોયા સંતાનો અથવા તો યુવાનો છે તે હવે આ દુનિયામાં રહ્યા નથી, અને આ દુર્ઘટના ઘટી છે તે દુર્ઘટનાનો તેઓ ભોગ બન્યા છે। એક બે નહીં પરંતુ સંખ્યા
સંખ્યાબંધ આવા પરિવારોનું દુઃખ અહીં જોવાય તે પ્રકારની કોઈ પરિસ્થિતિ નથી. પરંતુ જે રીતે સતત TV9 પણ આ પરિવારોના દુઃખમાં સહભાગી બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને વહેલામાં વહેલી તકે પોલીસ દ્વારા અથવા સિવિલ ઓથોરિટી દ્વારા આ તમામ બાબતની પરિવારને જાણ કરવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે. ગૃહપ્રધાન દ્વારા વાત કરવામાં આવી હતી કે વહેલાસર તેઓ વિધિવત રીતે તમામ પ્રકારની માહિતી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપશે, પરંતુ આખરે ક્યારે? કારણ કે એક બે નહીં પરંતુ 28 પરિવારોના હજારો સ્વજનો રાહ જોઈ રહ્યા છે કે આખરે તેમના સ્વજન બાબતે કોઈ પણ પ્રકારની ભાળ આપવામાં આવે અને આ જ ભાળ મળતાની સાથે જો જે તે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો આખરે અંતિમ વિધિ માટેની તેઓ તૈયારી કરે અને અંતિમ વિધિ કરે. પરંતુ અત્યારે હાલમાં આ તમામ પરિવારોની સ્થિતિ એવી છે કે તેમને પોતાના સ્વજન ગુમાવ્યા છે કે પછી નથી ગુમાવ્યા, આ બાબતને લઈને તેઓને અસમંજસમાં જોવા મળી રહ્યા છે. કારણ કે જ્યાં સુધી મૃતદેહ તેઓને સોંપવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું તેમના માટે જણાવવું પણ મુશ્કેલ ભર્યું જોવાઈ રહ્યું છે. બિલકુલ જિગ્નેશ, હૃદય હચમચાવી દે તેવી આ પરિસ્થિતિ ઊભી થતી હશે. અમે તમારી પાસેથી વિગતો લેતા રહીશું. તો જે રીતે અમારા સંવાદદાતા સતત સિવિલ હોસ્પિટલ બહારથી અપડેટ આપી રહ્યા છે, જ્યાં સ્વજન માત્ર એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમારા સ્વજનની અમને ભાળ મળે. એક પરિસ્થિતિ એ સર્જાતી હોય છે કે જ્યાં રાહ એવી હોય કે સ્વજન નજીક ગયો હોય અને તે બાદ પરત આવવાની હોય, પરંતુ આ જે પરિવાર છે એ સ્વજનની રાહ જોઈ રહ્યો છે જે ક્યારેય નથી આવવાના.